નમસ્કાર મિત્રો, બંગાળની ખાડીમાં બનેલું લોપર નામનું તુફાન અત્યારે ભારતના ઓડિશા લાગુના વિસ્તારોની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાકની વધારે ઝડપી પવનો સાથે મિત્રો આ તોફાન ત્રાટક્યું છે। અત્યારે આ તુફાન મિત્રો ઓડિશાના પૂરી લાગુ વિસ્તારો પર પહોંચી ચૂક્યું છે ને જે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે। અને હવે પછીની આવનારી 48 કલાકની અંદર મિત્રો આ તુફાન કે જેને લોપર નામ આપવામાં આવ્યું છે, જે ડિપ્રેશનના ફોર્મમાં છે, જે મિત્રો વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે। આ સાથે જ બીજી તરફ અરબી સમુદ્રની અંદર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના પશ્ચિમા કાંઠા ઉપર ભારે વલોવાતી જોવા મળી છે ને જેને લઈ ગુજરાતની અંદર છેલ્લા 48 કલાકની અંદર અમુક ભાગોની અંદર રીતસરનું મિત્રો મેઘ તાંડવ કરી દીધું છે। આ સિસ્ટમે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ ગુજરાતના અમુક ભાગો માટે ભારે રહી છે ને મિત્રો અત્યારે પણ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ પશ્ચિમી ગુજરાતના કાંઠા ઉપર અત્યારે વરસાદ આપી રહી છે। તો બીજી તરફ આવનારી મિત્રો 12 થી 24 કલાકની અંદર ડિપ્રેશનનું જે વાદળોનું ઝુંડ છે, જે બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે, એ પણ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર એમના વાદળાઓ મિત્રો ગુજરાતની અંદર એન્ટ્રી મારશે। આપ અહીં જોઈ શકો છો કે મધ્ય ભારતના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આ લોપર નામના ડિપ્રેશનના અસરના ભાગરૂપે અત્યારે વાદળોનું ઝુંડ મધ્ય ભારત પર પહોંચ્યું છે ને આવનારી 24 કલાકની અંદર આ ડિપ્રેશનના વાદળાઓ પણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મારશે એન્ટ્રી। આ રીતે મિત્રો બંગાળની ખાડીનું ડિપ્રેશન કે જે વેલમાર્ક લો પ્રેશરની અંદર હશે ત્યારે અને ગુજરાતના અરબી સમુદ્રના કાંઠે સક્રિય બીજી વરસાદી સિસ્ટમ, આ બંને સિસ્ટમ હવે પછી આવનારી કલાકોની અંદર એકબીજાની અંદર થઈ જશે મર્જ, એટલે કે મિત્રો એકબીજાની અંદર ભળી જશે ને બંને મોટું સર્ક્યુલેશન બનાવશે ને ગુજરાતની અંદર ફરી આવનારી 24 કલાકની અંદર ગુજરાતના બાકી રહેલા ભાગોની અંદર પણ શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદ। મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી ખાસ કરીને તો અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ દ્વારકાના કાંઠાના વિસ્તારોમાં સક્રિય જોવા મળી છે ને જેને લઈ ગુજરાતના કયા ભાગોની અંદર આવનારી ખાસ કરીને 6 થી લઈ 10 કલાક સુધી અમુક ભાગોમાં રેડ એલર્ટનું આપવામાં આવ્યું છે, ભારે અત્યંત વરસાદનું સિગ્નલ। તો કયા ભાગો ઓરેન્જ એલર્ટની અંદર છે, આ સાથે જ મિત્રો ડિપ્રેશન કે જે આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોમાં અસર કરશે આ તમામ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા મિત્રો આપણે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો એ જાણીએ। તો મિત્રો 122 જેટલા તાલુકાની અંદર છેલ્લા 24 કલાકની અંદર વરસાદ નોંધાણો છે, જેમાં સૌથી વધારે દક્ષિણીય સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળ્યો છે, જેમાં ગઈકાલ દેવભૂમિ દ્વારકાની અંદર તો મિત્રો માત્ર 2 કલાકની અંદર 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હતો જળબંબાકાર। એમાં જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકમાં દ્વારકાની અંદર 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ મિત્રો પોરબંદરની અંદર ટોટલ તો 25 ઇંચથી પણ વધારેનો વરસાદ નોંધાણો છે, પરંતુ છેલ્લા 24 કલાકની અંદર 10 ઇંચ સુધીનો પોરબંદરમાં પણ ખાબક્યો વરસાદ। તો જૂનાગઢના કેશોદની અંદર પણ આપ જોઈ શકો છો કે 213 mm એટલે કે મિત્રો 10 ઇંચ આજુબાજુનો વરસાદ। આ સાથે જૂનાગઢના વંથલીની અંદર પણ આપ જોઈ શકો છો તો ખાસ કરીને 8 ઇંચ સુધીનો વરસાદ। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર પણ મિત્રો જોઈ શકો છો 6 ઇંચ સુધીનો વરસાદ। તો ગઈકાલ દક્ષિણી ગુજરાતના વલસાડના ઉમરગામની અંદર પણ મિત્રો 6 ઇંચથી પણ વધારેનો વરસાદ ખાબક્યા જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની અંદર પણ મિત્રો 5 ઇંચ સુધીનો વરસાદ, તો પોરબંદરના રાણાવાવની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। આમ મિત્રો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને દક્ષિણી ગુજરાતના વલસાડના ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાણો છે। જામનગરની અંદર પણ ઘણા ભાગોની અંદર 5 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે। અને મિત્રો તમે અહીં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે જેની અંદર અત્યારે પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને કચ્છના અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે પણ વરસાદ જોવા મળી રહ્યો છે, જેની અંદર ફરી દ્વારકા અને પોરબંદર લાગુના કાંઠાના વિસ્તારોની અંદર, જેમાં દ્વારકાના અમુક વિસ્તારો, ભાટિયાના દરિયાના કાંઠાના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ
જૂનાગઢના પણ અત્યારે વહેલી સવાર દરમિયાન અમુક ભાગોની અંદર 2 થી 3 ઇંચ સુધીના ભારે વરસાદો ખાબકી ચૂક્યા છે. તો બીજી તરફ કચ્છની અંદર પણ પશ્ચિમી અને દક્ષિણી કચ્છના ભાગોની અંદર અમુક ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની શરૂઆત અત્યારે વહેલી સવારથી લઈ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે. સૌથી વધારે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે બંગાળની ખાડીનું ડિપ્રેશન હવે પછી મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પર એમના વાદળો આવી ચૂક્યા છે અને આવનારી કલાકોની અંદર આ સિસ્ટમના વાદળો ગુજરાતના વાતાવરણની અંદર એન્ટ્રી મારશે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો શરૂ થશે વરસાદના વિસ્તારોમાં વધારો. ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોને મિત્રો રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રના પશ્ચિમી ખાસ કરીને ગુજરાતના કાંઠા પર સક્રિય વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો પોતાનું રૌદ્ર સ્વરૂપ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં આપી શકે અને જેને લઈ મિત્રો અત્યારમાં ગુજરાત હવામાન વિભાગ તરફથી એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેની અંદર તમે જોઈ શકો છો કે અહીં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે અને જેને લઈ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આમ સૌરાષ્ટ્રના 5 જિલ્લાને રેડ એલર્ટનું સિગ્નલ આજે આપવામાં આવ્યું છે. તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમની અસરના કારણે કચ્છની અંદર પણ આજે અતિ ભારે વરસાદની આગાહી ઘણા વિસ્તારોમાં જોવા મળી છે, જેને લઈ હવામાન વિભાગે કચ્છને પણ આજે રેડ એલર્ટના દાયરાની અંદર મૂકવામાં આવ્યો છે. તો બીજી તરફ ગુજરાતના 9 જિલ્લાને મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે, એટલે કે વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, આ સાથે જ મિત્રો રાજકોટ જિલ્લાને આમ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આ વિસ્તારો છે કે જેને ઓરેન્જ એલર્ટ અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ વિસ્તારો છે કે જે ઓરેન્જ એલર્ટની અંદર રહેશે. તો બીજી તરફ ઉત્તરી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જે બીજા વિસ્તારો છે જેમાં બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ સાથે જ અમદાવાદથી લઈ બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારોથી સાબરકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરા લાગુના વિસ્તારોથી વડોદરા, આણંદના તમામ વિસ્તારો કે જે યલો એલર્ટની અંદર આજે હવામાન વિભાગે મૂક્યા છે, એટલે કે વિસ્તારોમાં પણ ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી રહેશે. તો મિત્રો ખાસ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, દ્વારકા અને જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હજુ પણ આવનારી કલાકો અત્યંત ભારે રહી શકે છે. આજે અમુક વિસ્તારો ગીર સોમનાથના પણ હશે અને અમરેલીના પણ હશે કે જેમાં ભારે વરસાદની રહેશે આગાહી. તો કચ્છના ભાગોની અંદર પણ સારો વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં 1 થી 2 કલાકની અંદર જ 8 ઇંચ સુધીના આંકડાઓ સામે આવી શકે છે. અને મિત્રો આ મુશળધાર વરસાદના કારણે વિઝિબિલિટીની અંદર પણ ઘટાડો થવાને લઈ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. અને હવે પછી મિત્રો આપણે ખાસ કરીને મોડલના આધારે જોઈએ તો આ સિસ્ટમો કઈ રીતે આગળ વધશે અને કયા ભાગોમાં વધારે વરસાદની જોવા મળશે આગાહી. તો મિત્રો ખાસ મોડલોના આધારે જણાવીએ તો ગુજરાતના પશ્ચિમી કાંઠા ઉપર સક્રિય જે વરસાદી સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો ખાસ કરીને તમે અહીં જોઈ શકો છો કે એ સિસ્ટમના 2 ટુકડા થઈ ચૂક્યા છે, જેમાં એક ટુકડો અરબી સમુદ્રની અંદર ફરી પશ્ચિમની દિશા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજો એક ટુકડો ગુજરાતના દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો પર જોવા મળી રહ્યો છે. જોકે મિત્રો એ ટુકડો અત્યારે આ સિસ્ટમનો નબળો જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારી કલાકોની અંદર દક્ષિણીય સૌરાષ્ટ્ર ભાગોમાં જોવા મળી રહેલો આ સિસ્ટમનો જે ટુકડો છે તે આ આવનારી કલાકોની અંદર ઉત્તરીય દિશામાં થોડો ખસે તેવી શક્યતા જોવા મળી રહી છે. જોકે મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉપર આવવાને લઈ બપોરે મજબૂત બનશે તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત ગીર સોમનાથના ઘણા ભાગોની અંદર આજે પણ અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહી શકે છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આજ બપોરના સમયગાળા દરમિયાન મહુવાની દરિયાઈ પટ્ટીથી લઈ રાજુલાથી લઈ તુલસીશામ આ સાથે જ અમરેલીના ખાંભા લાગુના વિસ્તારોથી તુલસીશામ, ઉના, ગીર સોમનાથ, દીવ આ સાથે જ વેરાવળ લાગુના કોડીનારના વિસ્તારોથી લઈ જૂનાગઢના માંગરોળ, કેશોદ અને કદાચથી માંગરોળથી આજ આગળ પોરબંદરથી દ્વારકા સુધીની પટ્ટીની અંદર આવનારી કલાકો જેમાં મિત્રો બપોરથી લઈ અમુક વિસ્તારોની અંદર સાંજ સુધીની અંદર અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. જોકે મિત્રો આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે તેમના પર વરસાદનો આધાર રહેશે, પરંતુ અત્યારે અનુમાન છે કે આ સિસ્ટમ થોડી ઉપર આવશે ને જો એ મજબૂત હશે તો ભાવનગરના મહુવાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી લઈ અમરેલીના રાજુલાથી અમુક વિસ્તારો
હોય અને જો આ સિસ્ટમ થોડી વધારે ઉપર આવે તો જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો, અમરેલી લાગુના વિસ્તારો અને ખાસ કરીને આપ જોઈ શકો પોરબંદર લાગુના જે બાકી રહેલા જામનગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના કારણે આજે અમુક ભાગોની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો એ સિસ્ટમ ઉપર તરફ આવે ત્યારે એ કેટલી મજબૂત હશે એમના પર વરસાદનો આધાર રહેશે, કારણ કે અત્યારે હવે પછી બંગાળની ખાડીનું ડિપ્રેશન પણ પશ્ચિમની દિશા તરફ ખસતું જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકોની અંદર અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અને આ બંગાળની ખાડીનું ડિપ્રેશન કે જે આવનારી કલાકોમાં નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે. આ બંને સિસ્ટમો એકબીજાની અંદર બહોળું સર્ક્યુલેશન બનાવશે અને મિત્રો ગુજરાતની અંદર 21મી તારીખથી સાંજ દરમિયાન અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ફરી મોટો ચાલે અને જેને લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ સારા વરસાદના સંકેતો અત્યારે આપણે અનુમાનિત કરી શકીએ છીએ. અને આપ અહીં જોઈ શકો છો કે 22 તારીખના દિવસે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અને ડિપ્રેશન આ બંને ભેળા થઈ સૌરાષ્ટ્રની અંદર ફરી મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા લાગુના વિસ્તારોની અંદર હજુ પણ એ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના દિવસો આગામી દિવસોમાં રહી શકે. આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ લાગુના વિસ્તારો હોય. સૌરાષ્ટ્રની અંદર મિત્રો આવનારા માત્ર આપ જોઈ શકો છો કે જે ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો છે એ ભાગોની અંદર હજુ પણ આવનારા દિવસો ખૂબ જ અત્યંત ભારે રહે તેવી સંભાવના જોવા મળી રહી.